તો શું કે ઝાલાવાડ. તો હું છું તમારો મોજીલો દોસ્તાર લાભમ ત્રિવેદી ને આજે આપણે આવ્યા છીએ બજારમાં જ્યાં પતંગોની ઘણી બધી દુકાનો છે ને તમને પણ ખ્યાલ છે કે હવે ઉત્તરાયણ આવી રહી છે. તો આપણે ન્યૂઝ રિપોર્ટર બનીને લોકો જોડે અમુક ક્વેશ્ચન પૂછવાના છીએ કે જેથી આપણે જોઈ શકીએ કે લોકોને એના ક્વેશ્ચનના આન્સર મળે છે કે નહીં. ને એવા ક્વેશ્ચન હશે કે જેના જવાબ હશે જ નહીં, જેના જવાબ કોઈ ગોતી જ નહીં શકે. તો એવા પ્રશ્ન આપણે પૂછવાના નથી લોકોને. તો જોઈએ કે લોકો કેવા આન્સર આપે છે અને કેવું એનું રિએક્શન હોય છે. ચાલો થઈએ. તો આપણને અમુક કાકા મળી ગયા છે જેની પાસે આપણે જાય છીએ. હાલો કાકાને પૂછે કેવું લાગે. હા ભાઈ, સારું ને. હું એક છે ને યુટ્યુબ ક્રિએટર છું. યુટ્યુબ માટે વિડીયો બનાવું. તો આપણે અત્યારે ઉત્તરાયણ આવે છે તો ઉત્તરાયણ નિમિત્તે આપણા સુરનગરના લોકોએ અમુક પ્રશ્ન પૂછ્યા છે કે જેના જવાબ કોઈ દઈ શક્યું નથી. તો તમે ઈચ્છા રાખો છો કે તમે એ પ્રશ્નોના જવાબ આપો એમ? મેન વસ્તુ એ કે હું વાંકાને રહું. ગમે તે ઉત્તરાયણને લગતા શું હતું મને ન ખબર હોય. ઉત્તરાયણને લગતા પ્રશ્નો છે એમ નોર્મલ. તો આપણે કાકાને અમુક પ્રશ્નો પૂછવાના છીએ જે તમે મને લખીને મોકલા છે. જોઈએ કાકા એમનો જવાબ આપણને આપી શકે છે કે નહીં. તો કાકા આ લોકો છે ને પહેલો પ્રશ્ન એવો પૂછે છે કે આપણે જે પતંગ ચગાવવામાં આવે છે તો એ કેટલી ટીચકીએ માથે ચડી જાય? હવે એમાં તો જેવી પતંગ હોય એવી રીતના ટીચકીએ ચડે. 5 ટીચકીએ ચડે ને 10 ટીચકીએ ચડે. 4-5 કિલોમીટર એટલે એવું કહેવા માંગે કેટલી ટીચકીએ ચડી જાય? હા, પવન હોય તો 1 ટીચકીએ ચડી જાય, નહીં તો ન ચડે, નહીં તો થાકી જાય. તો કાકાને એવું કેવું છે કે પવન મુજબ હાલે ભાઈ, પવન સિવાય કોઈ કાંઈ કામ કરે નહીં, ગમેલી ટીચકી મારો. હવે તમારો બીજો પ્રશ્ન આપણે એમને કાકાને પૂછીએ કેવું લાગે, કાકાને જોઈએ કેવો જવાબ મળે છે. તો કાકા બીજો પ્રશ્ન એવો પૂછે છે કે આજે 1000 વારની આપણે ફિરકી વીટાવે માણસ, તેમાં કેટલા આટામાં ફિરકી વીટાઈ જાય? એમાં 5000 આટે વીટાઈ જાય અને નાની ફિરકી હોય, મોટી ફિરકી હોય તો 10000 આટે વીટાય. 5000 આટે વીટાય. તો ધ્યાનથી તમે આંકડો સાંભળી લેજો ભાઈ. જો તમે 5000 આટામાં ફિરકી વીટાઈ જાય ને 10000 આટામાં પણ ફિરકી વીટાઈ જાય એવું આપણું કાકાનું જેવું રીલ લે એવું 10000 કિલોનું રીલ લે તો એ રીતે વીટાય. જોયું? જેવું રીલ લે તો એ રીતે વીટાય. જેવું તમારું રીલ એટલા તમારા આટા, એવું કેવું છે કાકાનું. તો આ હતા તમારા 2 પ્રશ્નો. તો હજી બીજા ઘણા પ્રશ્નો આપણે બીજા કોઈને પૂછીએ, પણ કાકાને આપણા પ્રશ્નોના જવાબ આપીને બહુ આનંદ થયો, અમને પણ બહુ આનંદ થયો. કાકા તમને કેવું લાગ્યું તમે એકવાર કહી દો. ના, તમારું કામ સરસ, હાઈ ક્લાસ લાગ્યું. કાકાને હવે કાકાનું માન રાખીને એકવાર વિડીયોને લાઈક કરી દેજો ભાઈ. અમે યુટ્યુબ વિડીયો ઉતારીએ છીએ તો ઓલા ભાઈએ તમારો રિસ્પોન્સ આપ્યો કે અમે તમને ઉત્તરાયણને લગતા પ્રશ્નો પૂછીએ. તો આ સુરેન્દ્રનગરની અમુક પબ્લિક છે જે આવા ક્વેશ્ચન મને મોકલે છે કે જેના આન્સર કોઈ દેતું નથી. તો આપણે આ ભાઈને પૂછીએ છીએ કે એ આન્સર દે છે કે નહીં. તમે ઓલા ભાઈને પહેલો પ્રશ્ન પૂછ્યો હતો કે જ્યારે માણસો ફિરકીથી પતંગ ચગાવે છે તો એ કેટલી ટીચકી એ ધાબે ચડી જાય? 1 ટીચકી. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. અરે 1 ટીચકી. ભાઈની પાસે પતંગ હોય તો ભાઈ 1 ટીચકીએ પતંગ ચગાવી નાખે, બરોબર? તો આ હતો ભાઈનો પહેલો પ્રશ્નનો જવાબ. હવે એની રીતના આપણે જે બીજો પ્રશ્ન હતો એ ભાઈને પૂછીએ કે 1000 વારની ફિરકી હોય, માણા વીટાવા જાય છે તો એ 1000 વારની ફિરકી જ્યારે વીટાવે તો કેટલા આંટામાં ફિરકી વીટાઈ જાય? 900, 700, 800 અંદર ને આટા થાય. એટલા 900, 700, 800 અંદર આંટા થાય 1000 વારની ફિરકી વીટાતા. આ ભાઈના જવાબ મુજબ 900 આંટા થાય, તો ઓલા ભાઈના જવાબ મુજબ 1000 થી 5000 આંટા થાય. તો આ રીતના જેવા બધાના આન્સર. તો એવા તો હજી ઘણા પ્રશ્ન છે. હજી આપણે ત્રીજો પ્રશ્ન જે તમને બહુ ગમતો હતો એ પ્રશ્ન આપણે ભાઈને પૂછીએ, જોઈએ ભાઈ કેવો જવાબ આપે છે. તો ભાઈ બધા એમ કહે છે કે અમુક પ્રશ્ન એવા છે કે ખેંચ મારવાથી પતંગ કપાય છે ને ઢીલ દેવાથી પતંગ કપાય છે. તો જો 2 માણસ ખેંચ મારે તો પતંગ કોનું કપાય? દોરી એવી હોય, ખેંચની હોય ને ઢીલની હોય. ખેંચની હોય તો સામેવાળાને ઢીલ દેતો હોય તો આપણે એનું અમે કાપી જ નાખવાના છે. જો 2 માણસ ખેંચ મારે છે તો કોનું પતંગ કપાય? 2 ખેંચ મારતા હોય તો એકાદાનું કપાવવાનું જ છે. એકાદાનું કોનું કપાય? સામેવાળાનું કપાવવાનું છે, આપણને કપાવવાનું.
જો આપણે ખેત મારતા હોય સામે વાળો મારો તો સામે વાળાનું કપાઈ જાય ભાઈ, એટલી આપણામાં તાકાત છે ખેતમાં ને એવું કેવા માંગે ભાઈ. તો થેન્ક યુ ભાઈ, તમારો જવાબ સાંભળીને બહુ અમને આનંદ થયો. આઈ હોપ કે તમને પણ મજા આવી હશે પ્રશ્નનો જવાબ દઈ. તો અહીંયા આપણે જોઈએ કે સુરેન્દ્રનગરના લોકો કેવા આપણને જવાબ આપે છે, તો બહુ મજા આવે. ઓલા ભાઈ જ આપણને ઘણા સારા જવાબ, એમનો પણ એકવાર તમે વિડીયો લઈ લો. એ ભાઈ જ આપણને ઘણા સારા જવાબ આપ્યા છે. એવા આમ તમે જુઓ કે તમે મને પ્રશ્ન જેવા મોકલો છો કે જે હું પ્રશ્ન પૂછું તો મને એમ થાય કે આનો જવાબ શું હોય. આપણા સુરેન્દ્રનગરના લોકો એટલા ટેલેન્ટેડ છે કે આપણને એના જવાબ એમના મુજબના મળી જાય છે ને આપણને મજા પણ બહુ આવે. તો હાલો જઈએ આપણે આગળ બીજા લોકો પાસે, જોઈએ એમના શું જવાબ આપણને મળે છે. હાલો આ ભાઈને પૂછીએ આપણે. તો ભાઈ અમે મોજીલા ન્યૂઝમાંથી આવીએ છીએ. તો અમુક અમે ઉત્તરાયણને લગતા તમને પ્રશ્ન પૂછવા માંગીએ છીએ, બરાબર? તો અમે તમને પૂછીએ કે ઉત્તરાયણમાં આપણે પતંગ શું કામ ન ચગાવવા જોઈએ? ઉત્તરાયણમાં પતંગ શા માટે ન ચગાવવા ન ચગાવવા માટેના કારણોમાં પક્ષીઓને નુકસાન થઈ શકે છે. એના સિવાય બીજા પ્રાણીઓ કે ગમે કે ગાય કે એ દ્વારા વધારાના પડેલા છે એ કદાચ જો ખાઈ જાય તો એમને એ પણ નુકસાન થશે. એટલા માટે ચગાવવા જોઈએ, પણ એવી સાવચેતીથી ચગાવવા જોઈએ કે જેથી એ આજુબાજુના કે છોકરાઓ છે એ દોરા આમ કહીને આમ નાખી દેતા હોય તો એની જગ્યાએ એનો યોગ્ય નિકાલ થાય એવા પ્રયત્ન કરવા જોઈએ. એવા વાત તો સહી જો આપણે આમનો ભાઈનો બહુ રિસ્પોન્સ ને જવાબ આપણને સારો મળ્યો. એમણે કીધું કે પતંગ ન ચગાવવા જોઈએ, તો ભાઈ પતંગ નથી ચગાવતા, એકવાર બતાવી દો કે ભાઈ એકવાર પતંગ નથી. પણ ભાઈ કીધું તમને હા કે પતંગ ચગાવવા જોઈએ પણ સાવચેતી ચગાવવા છે. પણ જો ભાઈ હવે આપણી માટે બહુ સારું કામ કરવાના છે, બરાબર? ભાઈ ના પાડી પતંગ નહીં ચગાવે. હું ભાઈ બહુ સારા છે, હું એમને ભાઈને કહે ને કે પતંગ ફાડી નાખો, ભાઈ ફાડી નાખ્યો. જોવું હોય તમારે ભાઈ પતંગ ફાડી નાખો તો ફાડી નાખો, તમે જ ફાડી નાખો ને. પણ ના, હું તો ન ફાડી શકું તમારા પતંગ. તમે આ રે બધા તમે ફાડી નાખો. જોયું આ છે ભાઈ, હું ભાઈ ઉપર પ્રેમ કરતો હતો, ભાઈ મારી ઉપર પ્રેમ કરી નાખ્યો, હું ફાડી નાખું. ક્યાં ગુંડા બનેગા રે તું? થેન્ક યુ ભાઈ. શું નામ? અમે યુટ્યુબ ચેનલ છે અમારી, જેમાં અમે ચેનલનું શું નામ? મોજીલો દોસ્તાર કરીને યુટ્યુબ ચેનલ છે, જેમાં અમે આવા પ્રેન્ક વિડીયો ને કોમેડી વિડીયો બધું શૂટ કરીએ. તો થેન્ક યુ, તમે અમને તમારો અગત્યનો ટાઈમ આપ્યો. નો ડાઉટ પતંગ ચગાવો પણ ભાઈની જેમ સાવચેતીથી ચગાવો, બરાબર? જેથી કરીને કોઈને નુકસાન ન થાય. થેન્ક યુ ભાઈ. ભાઈ આપણે પ્રેન્ક કરવા આવ્યા છીએ, પણ આ સુરેન્દ્રનગરના લોકો બહુ ચાલાક છે. કેમ કે રહ્યું તો આપણું ઝાલાવાડ, તો કોઈ માનવામાં રહેતું નથી. તો આપણે પૂછીએ છીએ બધાને, સારા જવાબ મળે, કેમ કે ખબર છે વિડીયો ઉતરે છે. વાંધો નહીં, તો એ જ આપણે પૂછશું બધાને, જોઈએ કેવા બીજા જવાબ, કેવા નવા કયા જવાબ મળે. તો પ્રશ્ન છે કે ભાઈ આપણે બે માણા ખેંચ મારે છે પતંગની, તો કયા માણાનું પતંગ જાય? બે પતંગ બાદ હામી ખેંચ મારે છે તો કોનું પતંગ જાય? જાણનો જણનું જાય. બે જણ જ ચગાવે તો કોનું જાય? તો જેના પાકી દોરી છે એનું, હે જેની પાકી દોરી છે એનું જશે. બેની પાકી દોરી હોય તો શું કરવાનું? એ પાછો તમે ગંભીર પ્રશ્ન પૂછો. તો ક્યાં અટકી જાય? આપણે એવું કહીએ કે જેની ખેંચ સારી હોય જાય કે જેની નબળી હોય જાય. નબળી હોય જાય. નબળી હોય જાય ભાઈ, એટલે ખેંચ ઉપર આધાર રાખે. ये बड़ी अच्छी बात कही आप. ભાઈ તારી ખેંચ કેવી છે? સારી છે કે નબળી છે? હારી. તો તું ભાઈ સામે વાળું પતંગ કાપી નાખી ભાઈ. મિત્રો આપણને જરાક એવા મિત્રો મળી ગયા છે. સ્પેશિયલી આપણો ફ્રેન્ડ જે છે નવાજી આપણને મળી ગયો એમની ફેમિલી જોડે. તો આપણે એમની ફેમિલીને થોડા ક્વેશ્ચન પૂછી કે એમના શું જવાબ હોય છે. તો આપણે પહેલાં પૂછીએ આ ભાઈને કે ભાઈ શું જવાબ આપે. તો ભાઈ અમે તમને પ્રશ્ન પૂછીએ કે પતંગ આપણે ટીચકી મારીએ તો કેટલી ટીચકી આકાશમાં ચડી જાય? 5-6. 5-6. બધાય પતંગ બધા પતંગ નહીં. બધાયથી ચડી જાય? ના તો કોકો હોય એવી હારી તો ચડી જાય. સારી હોય તો ચડી જાય, બાકી ન ચડે. એમ સમજા 5-6 ટીચકીએ ચડી જાય, બાકી ન ચડે તો ન ચડે, એવી રીતના. તારે ચડી જાય? તારે કેટલી ટીચકીએ ચડી જાય? 5 ટીચકીએ. બે ભાઈ હરખા 5 ટીચકીએ ગમે એ પતંગ હોય આકાશમાં ચડાવી દે. હવે આપણે એમના ફાધર છે એમને આપણે થોડાક પ્રશ્ન પૂછીએ. તો અમે તમને પ્રશ્ન પૂછીએ કે આપણે જે 1000 વારની ફિરકી પીવડાવીએ તો એ કેટલા આટામાં વીંટાઈ જાય? એટલે પહેલા તો એ તમે મને કહો કે હાથેથી વીંટવાની કે મશીનથી વીંટવાની? ના, આ વિશ્વની આપણો ચરખાથી. ચરખાથી વીંચે તો એનું કંઈ નક્કી જ ન રહે. કમસે કમ અડધી કલાક જેવું થાય, પણ એનો અડધી કલાક જેવું થાય
આટા આપણે ગણવા બેવીને તો જેમ વાળ ન ગણી શકી આટા ન ગણી શકી અને અત્યારે ઉત્તરાયણનો સમય છે એટલે કોઈની પાસે આ ટાઈમ નહીં. હટ મને દોરી પાઈ દો અને હટ મને ઘરે મોકલો ને ઘરા ઘર પતંગ ચડાવું. ભાઈ ભલે 1000 નું 500 માં ઓલો બતાવી દે સરખા. બરાબર. હા, તો હવે ભાઈ છે ને આપણે આ બધા પતંગ લઈને જાય છે. આપણે તમે મને પ્રશ્ન પૂછ્યો હતો કે ભાઈ પતંગ શું કામ ન ચગાવવો જોઈએ. આપણે ભાઈને પૂછીએ કે શું કામ ન ચગાવવો જોઈએ. આપણે ભાઈને પૂછીએ એમ તો ભાઈ આપણે પતંગ શું કામ ન ચગાવવો જોઈએ. એના ઘણા બધા કારણ છે. પર્યાવરણના સંદર્ભમાં અત્યારે જે પક્ષીઓને જે નુકસાન થાય છે ને એના માટે એક સાવચેતીના રૂપે અબોલ પ્રાણીઓને નુકસાન ન થાય, એમને વાગવાથી નુકસાન ન થાય. કારણ કે આ અબોલ જીવ રહ્યો ને આ દોરીના હિસાબે ઘણું બધું મૃત્યુ થાય છે. હવે આ લોકોને કોણ સારવાર માટે, એટલે આની ઘણી બધી સંસ્થાઓ છે જેમ કે આ બર્ડ્સને એના ઉપર કામ કરતી હોય છે. પણ વ્યક્તિએ વિચારવું જોઈએ કે આપણે દોરી ઉડાડી પણ જ્યાં કોઈ નુકસાન ન થાય ત્યાં ઉડાડવી જોઈએ. એટલે કે સાવચેતી જોડે આપણે ઉડાડ્યું છે. તો જોયું મેં તમને કીધું જેમ કે ભાઈ આપણે સાવચેતીથી જે છે એ પતંગ આપણે ઉડાડી શકીએ. તો મને ખબર છે, મને ભાઈ ઉપર વિશ્વાસ છે કે આપણે સાવચેતીના ભાગરૂપે એમ કહીએ છીએ કે પતંગ આપણે ન ઉડાડવા જોઈએ, બરાબર. તો મને ભાઈ ઉપર વિશ્વાસ છે. ભલે એમના 2 છોકરા સન લઈને આપણે પતંગ લઈને બેઠા છે, પણ જો હું એમને એમ કહીશ ને કે પતંગ તમે ફાડી નાખો તો ભાઈ ફાડી નાખે. કેમ કે શું વાત કરો છો કે આપણે પતંગ ફાડવા ગયા યાર? આવી તો શું તમે વાત કરો છો યાર? ન કીધું અત્યારે સાવચેત ન ઉડાડે. તો સાવચેતી તો રાખવાની, પણ એમની સાથે આપણી સાવચેતી જો ફાડે છે પતંગ, હું તમને કહું જો બાળકોની સાવચેતી રાખવી જોઈએ, આની રાખવી જોઈએ અને પક્ષીઓની રાખવી જોઈએ. ઉડાવવું જોઈએ ને ઉત્સાહથી કરવું જોઈએ, પણ કોઈને નુકસાન ન થાય. પણ નકર પતંગમાં આવા સવાલ ન કરો તમે ખોટા. જો એલા હમણાં ભાઈ વીખી નાખે મને કે ભાઈ આવા પ્રશ્ન ન બરાબર. કેવા એટલે પ્રશ્ન રાખો તમે. કેવા પ્રશ્નો તમે મોકલો યાર તમે. તો આપણે જો હજી એકવાર કહ્યું તો હજી તો કીધું એમ, બાકી ફાડી નાખે પૂછો તો ફાડી નાખો તો ભાઈ આપણે હા ભાઈ ગુસ્સે થઈ ગયા છે. ના ભાઈ સોરી ભાઈ અમે મજાક કરી અમે કઈ વાંધો નહીં. ઓકે બેસ્ટ. ભાઈ તો ગુસ્સે થઈ ગયા યાર ભાઈ યાર. ચાલો સારું રીતે થેન્ક યુ. શું નામ કીધું? અલીફ. આપણો ભવિષ્યનો આપણો કહેવાય ને પાર્ટનર હોઈ શકે. અલીફનો પણ સપનું છે કે યુટ્યુબર બનવાનું. તમારું શું નામ? રુસ્તમભાઈ એડવોકેટ. રુસ્તમભાઈ એડવોકેટ. ને તમારું? નવાજ. એવા ફરતી બોલ. નવાજ. ભાઈ પતંગનો ઘા કરી દીધો. વિચાર લ્યો કે ભાઈ આપણે પક્ષી બચાવવાના, પતંગ તો બીજી વાર લઈ લેવું આપણે. રાઈટ. હા લ્યો આપણે એમને પતંગ પાછા આપી દઈએ. લ્યો ભાઈ પતંગ આરામથી એન્જોયથી ને સાવચેતી યારે આપણે પતંગ ચગાવવો જોઈએ બધાએ. તો કેવો લાગ્યો વિડીયો તમે જરૂર કહેજો. ઘણા બધા આપણે પ્રશ્ન પૂછ્યા, હજી પણ એવો આપણને મોકો મળશે તો આપણે પૂછશું. પણ ખાસ સાવચેતીથી પતંગ તમે ચગાવો. તો તમારા નાના છોકરાનું ધ્યાન રાખો, પશુ પક્ષીઓનું ધ્યાન રાખો. ને આવતા જતાં ઘણા લોકોના ગળા કપાઈ જાય છે, તો એનું પણ તમે ધ્યાન રાખો. બાકી તમે ચગાવવાની કંઈ ના નથી, પણ કોની સાથે કઈ રીતના ચગાવવાના પતંગ? બાળકોની કાળજી રાખવી, પક્ષીઓની ધ્યાન રાખવું, અબોલ પક્ષીનું ધ્યાન રાખવું, કોઈને નુકસાન ન થાય એ રીતે પતંગ ઉડાડવા અને ખૂબ એન્જોયથી ઉત્સાહ કરવો જોઈએ. ને ખાસ સાવચેતીથી આપણે પતંગ ચગાવવા જોઈએ. વસ્તુ તો એલા યાર બહુ મજા આવી ગયો. આપણે પ્રેન્ક માટે અત્યાર સુધી માણા ગોતતા હતા કે કોની ભાઈ આપણે પ્રેન્ક કરવો, પણ આજે એવું થયું કે આપણે એક જણા ભાઈ પ્રેન્ક કરવા ગયા. તેમ કીધું મારા ભાઈબંધ પાસે જાઓ. એને કહ્યું હતો કે મારા ભાઈબંધ પાસે જાઓ. એટલે કે એક ઉપર પ્રેન્ક થાય તો એનો ભાઈબંધ તે બાકી રહેવો જોઈએ નહીં. તો આ એક સુરેન્દ્રનગરની ભાઈબંધી આપણને એ જોવા મળી. તો આ વખતે આપણે બધા લોકોને કંઈક અલગ અલગ પ્રશ્નો પૂછ્યા છે. તો તમને કેવા લાગ્યું મને જરૂર કહેજો, બરાબર. બાકી વિડીયોને છેલ્લે સુધી જોજો તો તમને બહુ મજા આવવાની છે. કેમ કે બહુ બધા કાંડ થયા છે ને બહુ બધી ખેલ કર્યા છે આપણે. બાકી આવા નવા મોજું કરાવતો રહી. જો ચેનલમાં તમે નવા હોય, પહેલી વાર મારો વિડીયો જોતા હોય તો ચેનલને છે ને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ નોટિફિકેશન છે એ ઓન કરી દેજો. તો તમને મોજ આવ્યા રાખશે. જો સુરનગરમાં રહેતા હોય તો ખાસ, કેમ કે તમારી પાસે ગમે ત્યારે હું પોગી જાઉં પ્રેન્ક કરવા માટે, તો એ તમને વાતની જાણ રહે. તો ચાલો બાકી બહુ આપણે લાંબો વિડીયો નથી લેતા, કેમ કે ખબર બહુ લાંબો વિડીયો થઈ ગયો છે, બરાબર. તો શું કરું, તમારી માટે હવે એન્ડ શૂટ તો કરવો ને મારે. તો બસ એટલું જ તે. વિડીયોને લાઈક કરી દેજો ને લોકો જોડે શેર જરૂર કરી દેજો, જેથી એમને પણ મજા આવે. તો ચાલો હવે મળે નવા વિડીયોમાં ને નવા પ્રેન્કમાં.